ખેડાના વડતાલમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી અંગે ઘણા વર્ષો પહેલા શિબિર કરી હતી। તેનાથી પ્રેરાઈને ખેડાના પીપળાતા ગામના વતની અરુણકુમાર શાહ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। સમય પ્રમાણે તેઓ ખેતીમાં આગળ વધી રહ્યા છે અને હાલમાં રવિ સિઝનનો પાક લઈ રહ્યા છે। આ પ્રાકૃતિક ખેતી માટે તેઓ જીવામૃત બનાવે છે અને ખેતીમાં તેનો ઉપયોગ કરે છે, જેના લીધે પાકમાં કોઈ પ્રકારની જીવાત થતી નથી અને ઉપજ સારી આવે છે। ઘઉંની અંદર અમે પ્રાકૃતિક કૃષિના બધા અમે કરતા જ હોય છે। બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, આચ્છાદન, વાપસા, મિક્સ ક્રોપ। તો એમાં ઘઉંમાં અમે રચકો વચ્ચે મૂક્યો છે, જે લાઈવ આચ્છાદન છે, તથા પાળીઓ ઉપર રાઈ અને રાજગરો નાખેલો છે। એટલે રાઈ રાજગરો અમારે મિક્સ ક્રોપ પણ ગણાય, વત્તા એની જે ઉત્પાદન થાય એ પણ સારું પ્રાકૃતિક રીતે થતું હોય છે।